ભાવનગર ખાતે વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એક્સપોના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે એક સક્ષમ વિઝનરી નેતૃત્વને લીધે વિકાસની વાયબ્રન્સીનો કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકાય તેનું દ્રષ્ટાંત આજના આ વાયબ્રન્ટ વિઝન 2030 એક્સપો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર, સોશિયલ ત્રણેય સેક્ટર્સમાં વિકાસની વાયબ્રન્સીનું સુશાસન આપ્યું છે. તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે મોદી 3.0માં ત્રીજી મોટી મહાસત્તા બનવાનું એમનું લક્ષ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એક્સપોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને જરૂરી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિકાસ થકી ભાવનગર જિલ્લાએ ગુજરાતના શિપ બ્રેકિંગ વ્યવસાયમાં વિશ્વમાં નામના અપાવી છે. વડાપ્રધાનના પ્રયાસો અને ભાવનગર ઉદ્યોગ સાહસિકોના પરિશ્રમના પરિણામે ભાવનગરથી ઉત્પાદિત કન્ટેનર સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં 1405 એમએસએમઈ એકમો લગભગ 1736 કરોડ રૂપિયાના વધુના એમઓયુ પણ કર્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રીંગુબેન બામણિયા, ઉદ્યોગ પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમ ચૌહાણ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. તો મિત્રો, હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.